આપણે ફરજિયાત અમારે બને ત્યાં લગી કોઈ દિવસ પીડ્યો ન હોય અમારો. ક્યાં જગ્યાએ આવ્યા નથી? આવ્યા વગર હાલે નહીં અમને. હાલે નહીં. અને એનો ટેસ્ટ તમને કેમ લાગ્યો? ટેસ્ટમાં તો ભાવનગરમાં બેસ્ટ અત્યારે ગણાય અમારી માટે. gujaratfoodie.com નમસ્કાર દોસ્તો, જય માતાજી. ગુજરાત ફૂડીમાં આપનું સ્વાગત છે અને હું છું અભય પરમાર. અને આજે આપણે નારી છોકરી આવી ગયા છીએ. નારી છોકરી જે અમદાવાદ જતા હોય, સુરત જતા હોય, એ લોકો માટે એક બેસ્ટમાં બેસ્ટ નાસ્તો. તો આપણે એ નાસ્તો છે ગાંઠિયા બટેટા, ભાવનગરના ફેમસ ગાંઠિયા બટેટા. ભાવનગરની અંદર તમે આવો ને એટલે તમને જાજોભાઈ ગાંઠિયા બટેટા, ભૂંગળા બટેકા તમને જોવા મળશે. તો ચાલો આપણે રજવાડી ગાંઠિયા બટેટામાં જઈએ અને એ ઓનર સાથે થોડીક વાતચીત કરીએ અને એનો ટેસ્ટ લઈએ. તો ચાલો આવી દો. સાહેબ, તમારું નામ શું? મારું નામ ધર્મેશ. એમ? અને તમે કઈ જગ્યાએ જાઓ છો? હું અહીંયા આખોલ જ રહું છું. ત્યાં અને અહીંયા હું સ્પેશિયલ ગાંઠિયા ખાવા જાવ સ્પેશિયલ ગાંઠિયા ખાવા માટે. એમ? અને અહીંયા ગાંઠિયાનો ટેસ્ટ તમને કેમ લાગ્યો? એક નંબર, એમાં કઈ ઘટે જ નહીં. એમ? ઓકે, થેન્ક યુ. તો અહીંના રજવાડી ગાંઠિયાના ઓનર છે, એની સાથે વાતચીત કરીએ આપણે. તો સાહેબ, પહેલા તમારું નામ જણાવો ને. મારું નામ મુકેશભાઈ પટેલ. અને તમે કેટલા સમયથી અહીંયા આ જગ્યાએ ગાંઠિયા બનાવો છો? અમે 8 વર્ષથી અહીંયા બનાવીએ છીએ. 8 વર્ષથી? હા. આ જગ્યાએ? આ જગ્યાએ. અને અહીંનું લોકેશન શું છે? નારી ચોકડી, ગુરુકૃપા હોટલ. હા. અને અમારો સમય છે સાંજના 6 થી રાતના 2. સાંજના 6 થી રાતના 2. એમ? અને તમારા ગાંઠિયાનો ભાવ શું? અમારા ગાંઠિયાનો 100 ગ્રામને 40 રૂપિયા છે. 400 રૂપિયા કિલો છે. 400 રૂપિયા કિલો. હા. અને ચિપ્સ પણ એ જ ભાવ છે. એમ? હા. અને અહીંયા પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે? પબ્લિકનો અમને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. એમ? હા. અને અમે શુદ્ધ ક્વોલિટી બધી આપીએ છીએ. હા. બધી વસ્તુ અને લાઈવ તાજું આપીએ છીએ. 50 ગ્રામ ગાંઠિયા જોતા હોય તો ગરમ આપીએ, અને કિલો ગાંઠિયા જોતા હોય તો ગરમ જ આપીએ છીએ. અમારે ત્યાં કોઈ પડતર વસ્તુ ના હોય. અને આ જગ્યાએ વધારે નાસ્તો કરવા સુરત ને અમદાવાદ ને એ લોકો જાય? એ લોકો આવે અને અમારે સિટીની બધી રાતની કરાગી. એમ? હા. અને આજુબાજુના ગામડા છે, સિટીમાંથી બધા આવે છે. બધા રાતના 11, 11:30 પછી બધા રાતના અહીંયા નાસ્તો કરવા આવે. બધા રાતના અહીંયા આવે. અને તમારે આ ગાંઠિયા બટેટા છે એ કોઈ જગ્યાએ પાર્સલ જાય ખરા? હા, અમારે પાર્સલ બટેટા છે, ગાંઠિયા છે, સુરત જાય છે, મુંબઈની બસમાં ઘણી વખત જાય છે. એમ? હા, બધી રીતે અલગ અલગ ગામડાઓમાં લઈ જાય છે. અને આ મુંબઈ ને સુરત ને અંદાજા કેટલા પાર્સલ લઈ જતા? ઘણા જાય પાર્સલ. અમારે હાલના જે બોમ્બે વાળી બસમાં હોઈએ અને સુરત વાળી બસમાં જાય છે. બટેટા જાય છે, ગાંઠિયા જાય છે અને ગ્રીન ચટણી જાય છે. ગ્રીન ચટણી? હા. અને ગાંઠિયા અંદાજા પાર્સલ લઈ જતા કેટલા કિલો? કે કોઈ 500 લઈ જાય, કોઈ કિલો લઈ જાય, કોઈ 250, જેવી વ્યક્તિ એ પ્રમાણે લઈ જાય. હા. ઓકે, થેન્ક યુ. સાહેબ, પહેલા તમારું નામ જણાવો ને. મારું નામ કૌશિક મકવાણા. અને તમે કેટલા સમયથી આવો? અમે લગભગ અહીંયા 4 થી 5 વર્ષ જેવું થયું. ડેલી રાત્રે આવીએ છીએ. ડેલી રાત્રે? દરરોજ રાત્રે. અને હું ગાંઠિયા બટેટા ખાવા જાવ? ગાંઠિયા બટેટા ખાવા જ છે. સ્પેશિયલ આપણે રજવાડીના ગાંઠિયા બટેટા ખાવા માટે અહીં આવીએ. એમ? દરરોજ રાત્રે આપણે ફરજિયાત અમારે બને ત્યાં લગી કોઈ દિવસ પીડ્યો ન હોય અમારો. આ જગ્યાએ આવ્યા નથી? આવ્યા વગર હાલે નહીં અમને. હાલે નહીં. અને એનો ટેસ્ટ તમને કેમ લાગ્યો? ટેસ્ટમાં તો ભાવનગરમાં બેસ્ટ અત્યારે ગણાય અમારી માટે. અને આવો કઈ જગ્યાએ? આવો આપણે આખું જગતના કમાયેલી છે. એમ? ઓકે, થેન્ક યુ.
આ આપણે ગાંઠિયા લીધો અને પપૈયો. સ્વાદમાં એક નંબર છે ગાંઠિયો. અને ગાંઠિયો જે લોકોને દાંત ન હોય ને એ લોકો પણ ખાઈ શકે, એટલો હાવ નરમ છે, એમ રૂ જેવો નરમ. ને આ લીલી ચટણી છે અહીંની ફેમસ. લીલી ચટણી સાથે સ્વાદમાં બેસ્ટમાં બેસ્ટ છે. ને આ છે બટેટાની ચિપ્સ. ચિપ્સ છે પણ જોરદાર છે. આ ચિપ્સ છે જોરદાર છે અને મસ્ત છે. હું તો એમ કહું છું, તમે જો આ જગ્યાએ રહેતા હોય ભાવનગર કે આજુબાજુના ગામડામાં, તો આ જગ્યા અવશ્ય મુલાકાત લો. એક ફેરી તમે આ જગ્યાએ ગાંઠિયા બટેટાનો ટેસ્ટ લેવા આવો, તમને મજા આવશે. ગાંઠિયા અને બટેટા લીધા. ગાંઠિયા બટેટા પણ બહુ જોરદાર છે. હું તો એમ કહું, તમે લોકો આ જગ્યાએ આવો, ભાવનગર અમદાવાદ જતા હોય કે સુરત જતા હોય તો એકવાર અવશ્ય આ જગ્યાએ મુલાકાત લો. રજવાડી ગાંઠિયા બટેટા. અને અહીંનો ટાઈમિંગ છે સાંજના 6 થી રાતે 2 વાગ્યા સુધી ખુલ્લું હોય. અને આ જગ્યાએ પબ્લિક બહુ વધારે આવે છે ગાંઠિયા બટેટા ખાવા. મેં અત્યારે અમે લોકો આ જગ્યાએ શૂટ કર્યું અને જોયું તો પબ્લિક હજી આવે જ છે. એમ જે રાતના 11:30 વાગ્યા છે, હજી શરૂઆત જ છે આમ ગણો તો પણ પબ્લિક બહુ વધારે આવે છે. અને હજી જેમ જેમ ટાઈમ જાય ને એમાં પબ્લિક વધતું જાય. તો હવે હું આ ગાંઠિયા બટેટા પૂરા કરું એ પહેલાં આપણે વિડીયોને વિરામ આપ્યો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને દબાવવાનું તો ભૂલતા નહીં, કારણ કે સૌથી પહેલાં અમારો વિડીયો તમને જોવા મળે. તો ફરી મળીશું નવા લોકો સાથે, નવા ફૂડ સાથે. તો ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય મોગલ, જય હિન્દ, જય ભારત.